તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજ્જુ ઓન કેમેરામાં. ઝાઝા દિવસોથી રાહ જોતા હતા આપણા એક વિડીયોની, કારણ કે ઘણા સમય બાદ આપણો એક વિડીયો આવ્યો છે અત્યારે. અને મિત્રો ઘણું એવું કામ હતું કે જે એના લીધે આપણા વિડીયો વચ્ચે બ્રેક થઈ ગયા હતા, પણ નો વરી, આપણે પાછા આવી ગયા છીએ. અને આજે આપણે આવી ગયા છીએ આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે, કે જે સુગાળા ગામે આવેલું છે, લીલી નાઘેરમાં આવેલું છે, જમજેરના ધોધની બાજુમાં આવેલું છે. અને મિત્રો લીલી નાઘેર એટલે એની શું વાત જ શું કરવી મારે તમને, કે અહીંની પ્રકૃતિ જુઓ, એનું સૌંદર્ય જુઓ, અહીંની જે મજા છે એ જુઓ, અહીંનું વાતાવરણ જુઓ તમને, અને એમાંય અહીંના જે ધામ છે એનો તમે આનંદ જુઓ. તો આજે આપણે આ જ ધામની મુલાકાત લેવાના છીએ. અહીંયા આપણે વિસ્તૃત વિડીયો બનાવવાના છીએ, અહીંયાના બાપુને મળવાના છીએ, એમની સાથે થોડો સત્સંગ કરવાના છે. અને એક બીજી મજાની વાત, અહીંયા આપણે જે મગર છે, જે ખોડિયાર માતાનું વાહન છે, એ મગર માતા છે, એ જે આ ગુનામાં રહીએ છે ટૂંકમાં, અને એ જે સાંજે આરતી ટાણે દરરોજ પૂજારી બાપુ પાસે પ્રસાદ લેવા આવે છે. તો આપણે એનો પણ વિડીયો ચોક્કસથી બનાવવાના છીએ. તો બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. વધીએ આપણે સીધા મંદિર તરફ. મિત્રો આ જગ્યા જેટલી રમણીય અને અદ્ભુત છે એટલી જ ભક્તિ ભાવથી ભરેલી છે. કારણ કે અહીંયા હું અત્યારે જે આવ્યો છું તો માહોલ અમને વર્ણવી નથી શકતો. એકકોર કુદરતનું આટલું સરસ મજાનું સૌંદર્ય છે અને એકકોર માતાજી બિરાજમાન છે. તો અહીંયા તો આપણું એમ કે ને કે આપણું ઓટોમેટિક મન લાગવા માંડે એવું વાતાવરણ છે અહીંયાનું. તો સૌપ્રથમ આપણે હવે માતાજીના દર્શન કરીએ અને ત્યારબાદ જે આ ધોધ છે, જે આ જગ્યા છે, એને સંપૂર્ણપણે આપણે પછી વિડીયોમાં કેપ્ચર કરીએ. માતાજીની મૂર્તિ પણ એટલી અદ્ભુત છે અને આ જગ્યાનું મહાત્મ્ય પણ એટલું અદ્ભુત જ છે. અને આપણે જોઈએ તો ખરેખર અત્યારે માહોલ એવો છે ચોમાસાનો. અને મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે, મન અભિભૂત થઈ ગયું છે. અને ખરેખર અહીંયાની જે ભક્તિનો જે માહોલ છે ખરેખર મિત્રો આનંદ આપનારો છે. મિત્રો આપણે જગ્યાની મુલાકાત લીધી છે. હવે આપણે બાપુના જે અત્યારે જે એના પૂજારી છે એમની સાથે થોડો સત્સંગ કરવાનો છે, એમની સાથે થોડોક માર્મિક સંવાદ કરશું અને એમની સાથે થોડોક જે ભક્તિનો રસ છે એનો લાભ લેશું. પણ તે પહેલાં અહીંયાનું જે કુદરતી સૌંદર્ય છે, જે પ્રકૃતિ અત્યારે જે વર્ષા ઋતુમાં 16 કળાએ ખીલેલી છે, તો એનો આપણે આનંદ માણવાનો છે. તો અત્યારે તમને એ નજારો બતાવું છું મિત્રો, તમને પણ જોઈને એવો આનંદ આવશે કે અહીંયા આવવાનો એક વખત અચૂકથી મન થશે. તો ચાલો આપણે સાથે મળીને એ જે દ્રશ્ય છે એનો લાભ લઈએ. તો મિત્રો આ છે આપણા લીલી નાઘેરનું સૌંદર્ય. હું અત્યારે છું જામવાળાની બાજુમાં આવેલા સુગાળા ગામે, કે જ્યાં આઈ શ્રી ખોડિયાર માનું મંદિર આવેલું છે. અને અહીંયાનો જે મહિમા છે મિત્રો અનેરો છે. આ જ ગુનામાં સાંજે આરતીના ટાઈમે એક મગર છે માતાજી સ્વરૂપે આવે છે અને એ બાપુના હાથે પ્રસાદ લે છે.
દરરોજ સાંજે આ નિત્યક્રમ એમનો વર્ષોથી જળવાયેલો છે અને એ નિત્યક્રમ આપણે આજે જોવાના છે, આપણી નજરો નજર જોવાના છે. અમારા મિત્ર હતા મિલનભાઈ દાણીધારીએ, એમણે પણ એક વિડીયો આ બનાવેલો છે. તો આજે આપણે પણ આ વિડીયો બનાવીએ છીએ આ જ માધ્યમથી. અને મિત્રો ખરેખર મને પણ એટલી ઘેલછા લાગી છે, તાલાવેલી લાગી છે સાંજ પડવાની, એ સમય જોવાની કે ક્યારે મગર માતાજી આવે અને એમના દર્શન આપે અને બાપુ એમના હાથે એમને પ્રસાદના કોળિયા ખવડાવે. તો મિત્રો અહીંયાનું એક તમને ખાલી એક સિનેમેટિક જોઈ લો. અહીંયાનું જે દ્રશ્ય છે માણવા જેવું છે, મન ભરીને માણવા જેવું છે. અચૂકથી સહપરિવાર એક વખત મુલાકાત લ્યો અહીંની, તમને અચૂકથી મજા આવશે. મિત્રો પ્રકૃતિની મજા માણી લીધી છે, દર્શન કરી લીધા છે. હવે આપણો સમય છે બાપુ સાથે સત્સંગ કરવાનો. તો એમની સાથે થોડો સત્સંગ કરશું અને અહીંયા જે જગ્યાની રસપ્રદ વાતો છે, ઇતિહાસ છે અહીંયાનો, એ પણ જાણશું. તો આવો હવે સીધા આપણે વિભૂતિને મળીએ, સંતને મળીએ અને એમની સાથે થોડો સત્સંગ કરીએ. મંદિર છે ને આ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર સુગાળા. સુગાળા સામે કાંઠે છે, આ કાંઠે મંદિર આવેલું છે અને આથમણી બાજુ મંદિર છે અને ઉગમણી બાજુ સગાળસા શેઠનું ગામ છે સુગાળા. અને અહીંયા ખૂબ યાત્રાળુ દર્શનાર્થી ખૂબ આવે છે અને અહીંયા માતાજીની માનતા પણ ખૂબ કરે છે. અને એક બીજું એક અહીંયા એવું છે કે અહીંયા માતાજી મગર માતાજી કોઈ પણ રૂપે અહીંયા આરતી ટાઈમે આવે છે. જો તમારા કિસ્મતમાં હોય તો દર્શન પણ થઈ જાય. આ તો જળનું જાનવર છે, આવે ને આવે પણ પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માએ જોડે દીકરા દીધા છે. અને આ જે માતાજી છે એ વિશે હું કહું તો આ ગાગડીયો ગુનો શેઠ સગાળસા વખતનો, શેઠ સગાળસા અને શેઠ ઝઘડુસા. શેઠ ઝઘડુસાએ જગતિયામાં વનક્ષેત્ર જ્યારે ચાલુ કર્યું ત્યારે ભગવાન એની પરીક્ષા માટે આવેલા અને ત્યારે ભગવાનને પાણી પાયેલું હતું અને પાણી પાવા માટે અહીંયા ગાગડીએ લઈ આવ્યા અને માતાજીએ પતાળ તોડ્યું અને પતાળ તોડતા મગર માતાજીને મેળવા આવે છે. અને ત્યારે મગરમાને સોનાની નથ પણ પહેરાવવામાં આવી છે. ત્યારથી આ ગાગડીયો ગુનો કહેવાય છે. આ કેટલો ઊંડો છે કોઈને ખબર પણ નથી. અને પાણી અહીંયા 24 કલાક પાણી રહે છે. કદાચ 2 વર્ષ વરસાદ ન થયો હોય તો થોડી ઘણી તકલીફ પડે, બાકી અહીંયા પાણી કોઈ દી ખૂટે નહીં. અને બીજું એક છે કે અહીંયા ઉનાથી જૂના સુધી નાઘેર કેમ કહેવાનો, ત્યારે ભગવાને જ્યારે એને પાણી પીધું ને ત્યારે વરદાન આપેલું છે ખોડિયારને અને શેઠ ઝઘડુસાને કે જા તારી ત્યાં અગ્નિ નહીં ખૂટે. શેઠ ઝઘડુસા અને ખોડિયારને કીધું કે તારી ત્યાં કોઈ દિવસ પાણી નહીં ખૂટે. ઉનાથી જૂના સુધી કોઈ દિવસ સૂકો દુકાળ નહીં પડે. એટલે આ લીલો નાઘેર કહેવાય છે. જય માતાજી. શીતળ જય ખોડિયારમાં, શીતળ જય ખોડિયારમાં, શીતળ જય ખોડિયારમાં. ચાલુ છે શીતળ જય ખોડિયારમાં, શીતળ જય ખોડિયારમાં. મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે કેવા મગર માતાજી સૌને દર્શન આપે છે અને આ જગ્યાની વનરાઈ જોઈ, આ જગ્યાનું આપણે સૌંદર્ય જોયું. હવે આપણે જઈ રહ્યા છીએ દોણેશ્વર મહાદેવ, કે ત્યાં પણ કંઈક આવું જ વાતાવરણ છે અને ત્યાંનો પણ કંઈક મહિમા એવો અનેરો છે.
તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હર હર મહાદેવ.